વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા સમય પછી વિડીયો બનાવું છું. અત્યાર સુધી કોલેજવાળાના વિડીયો બનાવ્યા, એમનો કોર્સ પૂરો કર્યો અને હવે તમારો કોર્સ પૂરો કરવા પ્રયત્ન કરું છું, તો ક્ષમા કરજો. 3 પ્રકરણ આપણે પૂરા કર્યા છે. આજે 4થું પ્રકરણ આમનો વિશે સમજવાનું છે. તો મિત્રો, તમારે તો પ્રકરણ સ્કૂલમાં બધે ચાલી ગયો છે, પરીક્ષાઓમાં પણ કસોટીઓમાં આવી ગયો છે, છતાંય પણ કોર્સ પૂરો કરવા માટે પ્રકરણ વાઇઝ ચાલવું જરૂરી હોય. આમનો પ્રકરણ 4થું આજે આપણે સમજીએ. આમનોંધ એટલે શું? તો ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારોની નામાના પ્રથમ ચોપડે દૈનિક નોંધવાની પ્રક્રિયા એટલે આમનોંધ. દૈનિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા. દૈનિક વ્યવહારો, આપણે જે પણ દૈનિક વ્યવહારો છે એ આપણે નોંધીએ. દૈનિક વ્યવહારો શું લખવાનું છે? દૈનિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા એટલે આમનોંધ. આપણે વેપાર કરતા હોઈએ, રોજબરોજના વ્યવહારો થતા હોય, ખરીદી કરીએ, વેચાણ કરીએ, બરાબર છે, તો એ બધા વ્યવહારો જે ચોપડામાં નોંધવામાં આવે છે, બરાબર છે. તો એ ચોપડાને તો જર્નલ કહેવાય છે, પણ એ ચોપડામાં જે નોંધવાની પ્રક્રિયા છે એને આમનોંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આમનોંધ કહેવામાં આવે છે. આમનોંધમાં અંગ્રેજીમાં એને જર્નલ કહે છે. હવે જેવો યુ આર જર, એ શબ્દ ફ્રેન્ચનો છે, પણ આખો શબ્દ જો લઈએ જર્નલ, તો એ લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન અને ફ્રેન્ચથી બનેલો આ શબ્દ આખો જર્નલ કહેવામાં આવે છે અને એનો અર્થ થાય છે નોંધ અથવા ડાયરી, બરાબર છે. ફ્રેન્ચ ભાષામાંથી અને પૂર્ણ શબ્દ જો બને તો લેટિન ભાષાથી બનેલો છે, એટલે એનો અર્થ થાય છે નોંધ અથવા ડાયરી. એટલે હવે રોજબરોજના વ્યવહારોની જે નોંધ કરવામાં આવે છે, ડાયરી કહીએ કે ચોપડો કહીએ, એ વસ્તુ એક જ છે, એને આમનોંધ કહેવામાં આવે છે. હવે આમનોંધના લક્ષણો શું છે? તો હિસાબી ચોપડો જે આ છે આમનોંધનો, એ વ્યવહારોનો મૂળભૂત ચોપડો છે. તમે કોઈ પણ પ્રકારના વ્યવહારોની શરૂઆત કરો તો પહેલો જ આમનોંધનો ચોપડો આવે, પછી ખતવણીના કે પેટા ખતવણીના કે કાચું સર્વે, પાકું સર્વે, બધા હિસાબો, વેપાર ખાતું, બરાબર છે, નફા નુકસાન ખાતું, એ બધું પછી આવે. સૌથી પહેલાં આમનોંધનો ચોપડો આવે. આમનોંધ ઉપરથી જ ખતવણી થાય, એના ઉપરથી જ ખાતા બને, એના ઉપરથી ખાતાની બાકીઓ ઉપરથી સરવૈયું બને, અને સરવૈયા ઉપરથી જ પછી પાકું સરવૈયું બની અને હિસાબ તૈયાર થાય છે. એટલે મેઇન પહેલું પગથિયું એ શું છે? આમનોંધ છે. એનો મૂળ ચોપડો એટલા માટે કહેવામાં આવે છે. આમનોંધ વગર વ્યવહારોની ખબર ન પડે, વ્યવહારોની ખબર ન હોય તો પછી ખાતાની ખતવણી કેવી રીતે થાય? ખાતાની ખતવણી ન થાય તો ખાતાની બાકી કઈ રીતે નીકળે? અને ખાતાની બાકીઓ ન મળે તો પછી કાચું સરવૈયું, પાકું સરવૈયું થાય નહીં. એટલે કે એ મૂળ ચોપડો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂળ ચોપડો, જેમાં હિસાબોની ઉધાર જમા એમ બેવડી અસર સરખી રકમથી કરવામાં આવે છે. જેટલી ઉધાર હોય એટલી જમા બેવડી અસર આપવામાં આવે છે. એક જ વ્યવહારની 2 અસર, એટલે એને દ્વિનોધી નામા પદ્ધતિ કહેવામાં આવે છે. અને દ્વિઅસર થાય છે. દેશી નામામાં એક જ થાય છે, જ્યારે આમનોંધવાળો ચોપડો એ દ્વિનોધી નામા પદ્ધતિનો એક ભાગ છે, એટલે એની દ્વિઅસર થતી હોવાથી એને દ્વિનોધી કહેવામાં આવે છે. એક ઉધાર બાજુ થાય છે અને એક જમા બાજુ થાય છે, જે આગળ જોશું. રકમ લખવા ચોપડામાં 2 ખાના ઉધાર અને જમાના રાખવામાં આવે છે. એટલે રકમ લખવા માટે એક બાજુ ઉધાર અને એક બાજુ જમા, એમ 2 ખાનામાં કરવામાં આવે છે. એક અસર ઉધાર બાજુ આપવામાં આવે છે અને એક અસર એ જ વ્યવહારની જમા બાજુ આપવામાં આવે છે. જે વ્યવહારો છે એ તારીખના ક્રમમાં નોંધાય છે, આડાઅવળા નોંધાતા નથી. સમજી લો, તમને આડાઅવળા જો પરીક્ષામાં વ્યવહારો આપેલા હોય તો તમારે તારીખના ક્રમમાં જ નોંધવાના આવે. તારીખના ક્રમમાં જ વ્યવહારો નોંધવામાં આવે છે. આમનોંધ લખ્યા બાદ નીચે જે ટૂંક નોંધ લખવામાં આવે છે તેને બાબત જે અથવા ટૂંકમાં બાજે કહેવામાં આવે છે. આપણે આમનોંધ લખેલી ને તો નીચે કાઉન્સ કરીને બાજે લખી છે, તો જે વ્યવહાર કર્યો હોય આપણે એ વ્યવહારની ટૂંક નોંધ લખવામાં આવે છે, બરાબર છે. દાખલા તરીકે 4000નો માલ ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે રોકડ લીધો તો રોકડ ખાતે જમા,
તો લખાય કે ભાઈ 4,000નો માલ ખરીદ્યો બાબત જેમાં એમ લખી શકાય. એટલે બાબત જેમાં વ્યવહારની ટૂંક નોંધ લખવામાં આવે છે, જેને બાબત જે કહેવામાં આવે છે. હવે એનું મહત્ત્વ શું છે? આ આમનોંધનું મહત્ત્વ શું? તો આમનોંધમાં તમામ હિસાબોની નોંધ થાય છે, એકો એક હિસાબની નોંધ થાય છે, બરાબર. એટલે એનું મહત્ત્વ વધી જાય છે. કોઈ પણ વ્યવહાર કરેલો હોય ન થાય એવું બનતું નથી. સિવાય કે નમૂના તરીકે મળેલ માલ હોય તો એની નોંધ થતી નથી. એક જ આપણને કોઈ નમૂના તરીકે આપી ગયો હોય માલ, દાખલા તરીકે સાબુની ફેક્ટરીવાળા સાબુનો માલ આપી ગયા હોય. ખાસ કરીને દવામાં બહુ આ બને છે. દવાખાનામાં જ્યારે એનો જે વેપારી હોય છે એ એના સેલ્સમેનને મોકલે છે ડૉક્ટરને ત્યાં, એટલે ડૉક્ટરને એ નમૂના તરીકેની દવાઓ આપે છે. નોટ સેલ લખેલું હોય એમાં. એ ડૉક્ટર વેચી શકતા નથી, પણ એને અજમાવવા માટે દર્દીઓને એ આપે છે, નોટ ફોર સેલ, બરાબર છે. તો એવા જે નમૂના તરીકે જે માલ આપે છે એની આમ નોંધ અહીંયા થતી નથી, સમજી લો, બરાબર. પછી વિગતવાર માહિતી લખાતી હોવાથી જરૂર પડે ત્યારે ઉપયોગી બને છે. આપણે આની અંદર તારીખ, રૂપિયા, વ્યવહારની નોંધ, ઉધાર, જમા બધું લખવામાં આવે, જ્યારે જરૂર પડે ત્યારે એ ઉપયોગી નીવડે છે. પછી જેનાથી વ્યવહારની ભવિષ્યમાં પૂરતી માહિતી મળી રહે છે, બરાબર. ચોપડામાં ઉધાર જમા એમ 2 ખાના હોવાથી ખતવણી સરળતા રહે છે. ઉધાર, આટલી રકમ ઉધાર ને આટલી જમા, એટલે ખતવણી કરવામાં એકદમ સરળ બને છે, જે આપણે આગળ જોશું. નિયમ મુજબ વ્યવહારની નોંધ થતી હોવાથી હિસાબોની ખરાઈ સચોટ રહે છે, ભૂલો થવાનો સંભવ નહીવત છે. એટલે આમાં નિયમ મુજબ જે એકાઉન્ટના નિયમ છે એ પ્રમાણે નીચે નિયમો લખ્યા છે એ પ્રમાણે જેની નોંધ થાય છે, એટલે હિસાબો એકદમ સચોટ હોય છે અને ભૂલો થવાનો સંભવ બહુ ઓછો રહે છે. પછી વટાવ. વટાવ એક મિત્રો વેચાણ પર અપાતો ગ્રાહકનો એક વેપારી લાભ છે. એના જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને લાભ આપે છે અને છૂટક વેપારીના ગ્રાહકોને લાભ આપે છે. 2 પ્રકારના લાભ છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. આ વેપારી વટાવની નોંધ આમ નોંધમાં થતી નથી, એ ધ્યાનમાં રાખવાનું. ફક્ત રોકડ વટાવની નોંધ આમ નોંધમાં થાય છે. વેપારી વટાવ કાપી નાખવામાં આવે પણ એની નોંધ થાય નહીં. 500 રૂપિયાનો માલ હોય ને 10% હોય તો 50 રૂપિયા કાપી નાખવામાં આવે, પણ એની નોંધ થતી નથી, બરાબર છે. એ બરાબર યાદ રાખવાનું. વેપારી વટાવની નોંધ આમ નોંધમાં થતી નથી, રોકડ વટાવની નોંધ આમ નોંધમાં થાય છે. હવે વેપારી વટાવ છે છૂટક વેપારીને છાપેલી કિંમતે વેચી શકે એટલા માટે અપાય છે. વેપારી વટાવ શું કામ અપાય? છાપેલી કિંમતે. દાખલા તરીકે આપણે કોઈ પણ માલ ખરીદ્યો, મોલમાં લેવો, બધે તો છાપેલી કિંમતે જો એ પ્રમાણે આપણને બિલ બનાવે, બરાબર. મોલમાં જાશો એટલે આમ સ્કેન કરીને કરીશ, હકીકતમાં એને એ કિંમતે માલ ન મળ્યો હોય, એને વેપારી વટાવમાં આવે. 150 રૂપિયાની વસ્તુ હોય તો એને 140, 130 કે 120માં મળતી હોય. ફટાકડા છે, કોઈ પણ વસ્તુ હોય છાપેલી કિંમત, એ છાપેલી કિંમતે કોઈ દિવસ એ વેપારીને માલ મળેલો હોય, એનાથી ઓછી કિંમતે મળેલો હોય, એટલે એ વેપારી વટાવ કહેવાય, બરાબર. 150નો માલ 140 રૂપિયામાં દીધો હોય વેપારીને, ઉદ્યોગોએ, તો એ 10 રૂપિયાને વેપારી વટાવ કહેવામાં આવે છે. એટલે કે છાપેલી કિંમતે ગ્રાહક વેચી શકે એટલા માટે એને વેપારી વટાવ આપવામાં આવે છે. જ્યારે રોકડ વટાવ છે ને એ માલના નાણાં વહેલા મળે અથવા મુદત પ્રમાણે મળી જાય એટલે આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈને ઉધાર માલ આપીએ, બરાબર છે, તો આપણે કહીએ ભાઈ 1 રૂપિયા 1 મહિનામાં તમે જો મને આ રૂપિયા પરત આપી દો તો 10,000માં અમે 500 રૂપિયા ઓછા લેશું, બરાબર. એટલે કે તમને 5% વેપાર આપી દઈશું, 5% વટાવ કે જે નક્કી કરેલો વટાવ તમને આપશું. એટલે ગ્રાહકને શું થાય કે આપણે ઓછા ચૂકવવા પડે છે, આપણે ઉમે દેવા તો વહેલા 1 મહિનામાં આપણે દઈ દઈએ. એટલે ગ્રાહકોને પૈસા ચૂકવવા માટે લાભ આપે છે. એને વેપારી વટાવની પણ રોકડ વટાવ કહેવામાં આવે છે અને વેપારીને નાણાં જલ્દી કામ આવી જાય એટલે એને પણ લાભ થાય છે. એટલે રોકડ વટાવ છે એ નાણાં છે માલના એ વહેલા અથવા તો નિયત મુદ્દે આપી દેવાય એટલા માટે અપાય છે. અને વેપારી વટાવી છૂટક વેપારી છાપેલી કિંમતે માલ વેચી શકે એટલા માટે અપાય છે, બરાબર ને. એને 150ની છાપેલી કિંમત હોય 150 રૂપિયા લે તો કેમ મેળ આવે? તો તે વેચે કઈ રીતે, બરાબર ને. એમાં તો લખી ન શકે ભાઈ અમે તો 150 પડે 10 રૂપિયા તો વધારે લઈ નહીં. હકીકતમાં એનેથી ઓછો માલ એને મળેલો હોય એટલે એ છાપેલી કિંમતે માલ વેચી નાખે. પછી નિયમો છે. આમ નોંધમાં લખતી વખતે મૂળ 3 નિયમ છે. આ તમારે એકાઉન્ટ ભણો ત્યાં સુધી જિંદગીભર યાદ રાખવાના. ભવિષ્યમાં તમે CA બનો કે એકાઉન્ટન્ટ બનો, કાંઈ પણ બનો તો આ નિયમ તમારે યાદ રાખવા જરૂરી છે. આમ તો એકાઉન્ટ આખું યાદ જરૂરી છે,
પણ આ નિયમ બરાબર યાદ રાખજો. ખાતાના આપણે આગળ જોઈ ગયા મૂળ 3 પ્રકાર છે: વ્યક્તિગત ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. વ્યક્તિગત ખાતું એટલે કે આપણું પોતાનું નામવાળું ખાતું. કૃત્રિમ વ્યક્તિ હોય તો ભલે ને કુદરતી વ્યક્તિ હોય તો ભલે. તો એ ખાતાનો નિયમ શું છે કે લેનાર ખાતે ઉધારો અને આપનાર ખાતે જમા કરો. લેનાર ખાતે ઉધારો અને આપનાર ખાતે જમા કરો. બરાબર છે. આપણે કોઈની પાસેથી માલ લીધો હોય કે મહેશભાઈ પાસેથી માલ લીધો તો આપનાર કોણ છે? મહેશભાઈ. બરાબર છે. અને કરીશું ખરીદી તો ખરીદ ખાતે ઉધાર. એટલે ખરીદ ખાતે શું કરશું? ઉધાર. લેનાર ખાતે ઉધારનો, આપણા ખાતે ઉધાર. એટલે આમ તો આપણા ખાતે ઉધાર ન લખશે. આપણે ખરીદ ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા કરો. મહેશભાઈ ખાતે જમા કરશું. જ્યારે આપણે આગળ જશું એટલે બધા નિયમિત આપણને વ્યવહારો જોઈ શકશું. બરાબર. આ તો ફોર એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું કે જે લેતો હોય એના ખાતે હંમેશા ઉધાર કરો અને જે આપે છે ને એના ખાતે હંમેશા જમા કરો. માલ મિલકત ખાતા માટે આવે તે ઉધાર અને જાય તે જમા. બરાબર છે. 500 રૂપિયાની રોકડ આવી. શું આવ્યું? રોકડ આવી. રોકડ આવે તે રોકડ ખાતે ઉધાર, આવે તે ઉધાર. માનો કે રોકડ ગઈ તો જાય તો જમા. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. એટલે કે માલ મિલકત ખાતે રોકડ છે, કોઈ પણ મિલકત છે. યંત્ર આવ્યું તો યંત્ર ખાતે ઉધાર. બરાબર છે. એવી રીતે યંત્ર જાય તો યંત્ર ખાતે જમા અથવા વેચાણ ખાતે જમા, ખરીદ ખાતે ઉધાર. એ રીતે આપણે આગળ જોશું. પણ આમાં માલ મિલકત ખાતાનો નિયમ એ છે કે આવે એને ઉધારો ને જાય એને જમા કરો. બરાબર છે. ઉપજ ખર્ચની અંદર છે કે તમારું ખર્ચ થયું હોય, દાખલા તરીકે 100 રૂપિયા ચા પાણીના ખર્ચના થયા એટલે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર લખાય. બરાબર છે. અને માનો કે ભાઈ 100 રૂપિયા તમને વ્યાજના મળ્યા છે તો ઉપજ થઈ જાય, વ્યાજ ખાતે ઉપજ લખાય. એટલે કે મીન્સ કે ખર્ચ થાય તો ઉધાર કરવાનું, ઉપજ એટલે કે આપણને આવક આવે તો શું કરવાનું? જમા કરવાનું. એટલે ઉપજ ખર્ચ ખાતે ઉધારો, ઉપજ ખાતે જમા કરો. તો મિત્રો આ 3 નિયમ ઉપર જ આમનોંધનો આધાર છે. વ્યક્તિગત ખાતા માટે લેનાર ખાતે ઉધારો, આપનાર ખાતે જમા કરવું. માલ મિલકત માટે આવે તે ઉધાર, જાય તે જમા. અને ઉપજ ખર્ચ માટે ખર્ચ ખાતે ઉધાર તે ઉપજ ખાતે જમા. આ 3 નિયમ મૂળ આમનોંધ ઉપર છે. તમારું આખું બધું તમને ખતવણી પણ આવડી હશે અને આમનોંધ પણ આવડી હશે. બધું આવડી હશે આ 3 નિયમ યાદ રાખવાથી. બીજા કેટલાક નિયમ છે એ યાદ રાખો તો સારું રહેશે. કેટલીક વાર વેપારી લેણદેણની પતાવટ માટે ગ્રાહક પાસેથી ઓછી રકમ લે છે તેને કસર અથવા છૂટ કહેવામાં આવે છે. ઘણી વખત આપણે કોઈની પાસે 5000 રૂપિયા માંગતા હોઈએ અને વેપારી વટાવે આપી દીધો હોય, સમજ્યા, પણ રોકડા તો આપ્યા નહીં એટલે રોકડ વટાવ તો મળે નહીં. પછી આપણે લેવા જઈએ ત્યારે કે સાહેબ અત્યારે નથી, આમ છે, તેમ છે, ફલાણું છે, એટલું બાના કાઢે કેટલાય. બરાબર. પણ આપણે એને લાલચ દઈએ ને ભાઈ એમ કરતું અત્યારે આવ્યો છું તો 500 રૂપિયા ઓછા દે, 4500 દઈ દે. તો એને એમ થાય કે અમે દેવા લે 4500 રૂપિયા. તો એ 500 રૂપિયા ઓછા લીધા ને એને છૂટ અથવા કસર કહેવામાં આવે છે. બરાબર છે. પછી નમૂના તરીકે વેચેલ માલ છે ને જાહેરાત ખાતે ઉધારવામાં આવે છે. નમૂનાનો તરીકે આપણે આપણી જાહેરાત માલના જાહેરાત માટે કોઈને માલ આપી આવીએ. મેં હમણાં ડૉક્ટરની વાત કરી કે ભાઈ કારખાના ઉત્પાદક પેઢી છે એ ડૉક્ટરને જે માલ આપે એ જાહેરાત ખાતે ઉધાર લખે છે. બરાબર. કે ડૉક્ટર એના પૈસા આપતો નથી. એ રીતે કોઈ પણ સાબુવાળો છે કંઈ પણ દુકાનવાળાને આપી જાય તો એ માલના પૈસા દુકાનવાળાને દેવાના હોતા નથી. ગ્રાહકોને જાહેરાત માટે એ મફત પણ આપે ને ક્યારેક ઘણા લાલચુ વેપારી વેચી પણ નાખે છે. બરાબર. પણ આપણે તો એકાઉન્ટના નિયમ પ્રમાણે એને શું કરવાનું છે? જાહેરાત ખાતે ઉધારવાનું છે. મિત્રો ધર્માદા કરેલ માલ તે ધર્માદા ખાતે ઉધાર આવે છે અને જમા કોની ખાતે કરો તો ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા શું કામ? કારણ કે આપણે કોઈ પણ ધર્મ કામ કરીએ તો આપણે ખરીદેલા માલમાંથી કરીએ, વેચેલા માલમાંથી થાય નહીં. બરાબર. તો એને માલ મિલકત ખાતું લાગુ પડે. જાય છે માલ પણ કઈ રીતે જાય છે? ધર્માદા ખાતે જાય છે, જાય તે જમા. બરાબર. ધર્માદા ખાતે ઉધારી અને શું કરવાનું હોય છે? ખરીદ ખાતે જમા. કોઈ પણ ખરીદીમાંથી કોઈ પણ પ્રકારે જાય, ધર્માદા ખાતે જાય, બળી જાય, બરાબર છે, લૂંટાઈ જાય, ચોરી થાય, કોઈ પણ રીતે માલ જાય ને એ હંમેશા ખરીદ ખાતે જમા થાય છે. એક જ માલ વેચીએ તો વેચાણ ખાતે જમા થાય. બાકીનો કોઈ પણ રીતે માલ જાય તો હંમેશા એ ખરીદ ખાતે શું થાય છે? જમા. વેચાણ સિવાયનો કોઈ પણ રીતે માલ જાય, ચોરાઈ જાય, લૂંટાઈ જાય, બરાબર, બળી જાય, ધર્માદા કરો તો બધું ખરીદ ખાતે શું થાય છે? જમા થાય છે. અને જે તે ખાતે ઉધાર, નુકસાન થાય, બળી ગયો તો બળી ગયેલ માલ ખાતે ઉધાર, બરાબર, ચોરી તો ચોરથી નુકસાન થયેલું ઉધાર, એ ખાતે ઉધાર, પણ જમા તો ખરીદ ખાતે જ થાય છે. એ બરાબર ધ્યાનમાં રાખજો. પછી મિત્રો તમે ધંધામાંથી કોઈ રોકડ ઉપાડો, બરાબર છે,
માલ ઉપાડો, આપણે કરિયાણાની દુકાન હોય પછી માલ સામાન લઈ જઈએ, કરિયાણું લઈ જઈએ, કંઈ કોઈ રોકડા પૈસા લઈ જાય તો એ બધો ઉપાડ કહેવામાં આવે છે. અંગત ખર્ચ માટે ધંધામાંથી તમે કરો તો ઉપાડ ખાતે શું થાય છે? ઉધારાય છે. તે ઉપાડ ખાતે એને ઉપાડ કહેવામાં આવે છે અને એ ઉપાડ ખાતે શું કહે છે? ઉધારાય છે. આવકવેરો ધંધામાંથી ચૂકવાય તો ઉપાડ અને આવકવેરો રિફંડ ધંધામાં મળે તો મૂડી ખાતે જમા થાય છે. ધ્યાન રાખજો, આવકવેરો એટલે ઇન્કમ ટેક્સ આપણે ધંધામાંથી ભરીએ તો એ આપણો અંગત આવકવેરો ભરવા ધંધાનો હોતો નથી. આવકવેરો છે એ આપણી અંગત ઇન્કમ માટે ભરેલો હોય છે તો એ ઉપાડ એક જાતનો કહેલો એટલે શું કહેવાય છે? ઉધાર કરવામાં આવે છે. પણ જો એનું રિફંડ મળે, પૈસા પાછા મળે તો એ મૂડીમાં જમા કરવામાં આવે છે, મૂડી ખાતે જમા થાય છે. આ બરાબર યાદ રાખજો. નમૂના તરીકે વેચેલ માલની નોંધ આમ નોંધમાં થતી નથી. આપણે ચર્ચા કરી ગયા કે તમે નમૂના તરીકે કોઈ પણ માલ તમને મળે તો એની ક્યાંય નોંધ કરવાની નથી, મફત આપી જાય, એમાં કાંઈ પૈસા દેતા નથી, એનું કે આમ નોંધમાં થતી નથી. બેંક શિલક વધે તો બેંક ઉધારાય અને શિલક ઘટે તો બેંક જમા થાય. બરાબર ને? તમે પૈસા ઉપાડો બરાબર બેંકમાંથી તો બેંક શિલક શું થાય? ઘટે. પૈસા ઉપાડો એટલે બેંક શિલક ઘટે. બરાબર ને? પૈસા ઉપાડો એટલે આવે રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો ઘટે તો શું ખાય છે? બેંક ઘટે તો જમા કરવાનું. બરાબર ને? પૈસા ઘટે તો જમા, આપણે ઉપાડીએ તો શું થાય? રોકડ આવે. બરાબર છે? તો રોકડ ખાતે ઉધાર, માલ મિલકત ખાતું લાગવું પડે તે બેંક ખાતે જમા. પણ જમા કરો તો રોકડ જાય છે. બરાબર ને? અને બેંક લે છે તો લેનાર ખાતે ઉધારો. બરાબર છે? બેંક તો જો શિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય, લેનાર ખાતે ઉધારો. વ્યક્તિગત ખાતું બેંક છે ને એ વ્યક્તિગત ખાતું છે, એ કૃત્રિમ વ્યક્તિ છે, એ લે છે તો લેનાર ખાતે ઉધારો. અને બેંક શિલક તમારી રોકડ જાય છે તો રોકડ ખાતે જમા કરો. યાદ કેમ રાખવાનું મિત્રો કે શિલક વધે તો બેંક ઉધારે, શિલક ઘટે તો બેંક જમા થાય. આટલું યાદ રાખવાનું છે મિત્રો. બસ આટલું આમ નોંધમાં તમે યાદ રાખશો તો તમને આમ નોંધ આવડી ગઈ મિત્રો. હવે પછી આમ નોંધના આપણે દાખલા જોઈશું અને મારો વિડીયો તમે નિયમિત રીતે જોતા રહેજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. વિડીયો ઘણા મોડા બનાવું છું, ક્ષમા કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.